મિત્રો, વૃક્ષો શા માટે વાવવા જોઈએ એ પૂછવાનો સવાલ હવે આ વર્ષે મને લાગતો નથી કે વૃક્ષો શા માટે વાવવા જોઈએ. વૃક્ષો એ જ જીવન છે, વૃક્ષો એ જ સાચી સંપત્તિ છે. ત્યારે આ દેશના દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરે, દરેક વ્યક્તિ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાય એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ તો આખા દેશમાં કામગીરી કરવા માટે તત્પર છે. આવનારા સમયમાં ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવીને આખો દેશ હરિયાળો બને એવા ભાવ સાથે કામગીરી કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું આ નાનકડું એવું રળિયામણું ગામ એટલે કે આ કાના તળાવ ગામ હરિયાળું બને એના માટે આ ગામ લોકોએ ખૂબ પ્રયાસ અને અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આજે કદાચ સદભાવના વૃદ્ધાશ્રમ તો વૃક્ષારોપણ કરે છે, એ ઓછામાં ઓછા 2000 વૃક્ષો હોય તે ગામ દત્તક લઈ અને એ ગામમાં વૃક્ષારોપણ કરતો છે. પણ વૃક્ષોની સંખ્યા 2000 વૃક્ષોના દાતા ન થઈ શકે. તો એવા ગામડાઓ, નાના ગામડાઓ હોય તો એની અંદર આ ગામ લોકો જાગૃત છે અને જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ તરીકે આ પોતાનું ગામ હરિયાળું બને એના ભાવ સાથે જો આ સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી પરથી રોપા અને પિંજરા અહીંથી લઈ જઈને પોતાના ગામમાં વાવેતર કરવાના છે. ત્યારે આવનારા સમયમાં દરેક વ્યક્તિ વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે જાગૃત થાય અને દેશના દરેક લોકો આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય તો આ દેશને હરિયાળો થતા વાર ન લાગે. આ વૃક્ષો ખૂબ જરૂરી છે. આવતી પેઢીને કંઈક સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપવું હોય, કંઈક સારી વારસો આપવો હોય, સારી હવા, ચોખ્ખો ઓક્સિજન અને સારું સ્વાસ્થ્ય આપવું હોય તો વૃક્ષો ખૂબ જરૂરી છે. ત્યારે એક એક વૃક્ષ એ વૃક્ષ મંદિર નહીં પણ જીવંત ચબૂતરો છે. આવા દરેક ગામડાઓમાં હજારો વૃક્ષો હોય, આખો દેશ હરિયાળો બને. ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ છે જલ્દીથી સાકાર થાય. આવા ગામડાઓ આ અભિયાનમાં સંમિલિત થાય. આ પ્રકૃતિનો મહાયજ્ઞ છે. એક એક આહુતિ દરેક ગામડાઓ, દરેક લોકો આપે. આ કાના તળાવ ગામના લોકોને એક અપીલ છે કે અત્યારે કદાચ તમે 400-500 વૃક્ષો વાવશો પણ આવનારા સમયમાં હજારો વૃક્ષો તમારા ગામની જગ્યા કોઈ ખાલી ન રહે, ગાંડો બાવળ દૂર થઈ જાય. એક એક જગ્યાએ આ બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર થઈને આવનારા 200 વર્ષ સુધીની અમર યાદગીરી થઈ જાય. કાના તળાવ ગામ આ પૃથ્વી પર અમર થઈ જાય એવા પ્રયાસો સૌ સાથે મળીને કરીએ. સદભાવના વૃદ્ધાશ્રમ તમારી સાથે છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે તમારે સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી વૃક્ષારોપણ કરવું તો કાના તળાવ ગામને અમે આમંત્રણ આપીએ છીએ કે સદભાવના વૃદ્ધાશ્રમ 50% રકમ આપવા માટે તૈયાર છે. તમારા ગામમાંથી 50% રકમ થાય તો તમારું ગામ પણ હરિયાળું થાય. ઓછામાં ઓછા 2000 વૃક્ષોનું યુનિટ હોય, 50% રકમ એટલે એક વૃક્ષને વાવીને મોટું કરી દેવા સુધીની જવાબદારી સાથેનો ખર્ચ 3000 રૂપિયા, 1500 રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ આવશે, 1500 રૂપિયા તમારા ગામના દાતાઓ આપે. એક એક દાતાના નામની નેમ પ્લેટ વૃક્ષના પિંજરા ઉપર લગાડી અને 3 વર્ષ સુધી તમને રિપોર્ટિંગ કરશું. અને 100% વૃક્ષ ઉછેરની જવાબદારી 2000 વૃક્ષો વાવે 3 વર્ષ પછી 2000 વૃક્ષોની ગણતરી કરી લેવાની. 100% વૃક્ષો મોટા કરીને આપશે. જવાબદારી સાથે વાવ્યું છે. એક પણ ઝાડ ઓછું થાય તો એક ઝાડના પૈસા પાછા, એવી જવાબદારી સાથે, ગેરંટી સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરે છે. આવનારા સમયમાં તમારું ગામ પણ આ અભિયાનમાં જોડાય એવી પ્રાર્થના સાથે જય ધરતી માતા, જય પ્રકૃતિ માતા, વંદે માતરમ, વંદે ગૌ માતરમ.